હેલો ફ્રેન્ડ્સ, હું પીપી સાવણી વિદ્યાભવન હીરાબાદ દેસાઈ મોનિકા આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આપણે આગળના વિડીયોમાં પાઠ 10 ભાગ 1માં આપણે ગતિ અને અંતરના માપનમાં આપણે વાહન વ્યવહારની વાર્તા અને કેટલાક માપન વિશે અભ્યાસ કરી રહ્યા. કેટલાક માપનમાં આપણે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર આવા કંઈક પદો આપણે જોઈ ગયા હતા. એના ઉપરથી આગળ તેના દાખલા આપણે જોવાના છે. અહીંયા હું તમને બે ઉદાહરણ એના સમજાવીશ. પહેલું ઉદાહરણ કંઈક એવું છે કે રાધાનું ઘર તેની શાળા વચ્ચેનું અંતર, રાધાના ઘરથી તેની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને આપણે કિલોમીટરમાં ફેરવવાનું છે, કિલોમીટરમાં દર્શાવવાનું છે. આપણને અહીંયા અંતર મીટરમાં આપેલું છે, એટલે આપણે પદ શેના આધારે મૂકીશું? મીટરના આધારે. શેમાં ફેરવવાનું છે? તો કે કિલોમીટર. તો કિલોમીટર વાળો આપણી પાસે અહીંયા પદ છે, મીટર અને કિલોમીટર વાળો. અને આપણે પદ મૂકવાનું છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો એવું આપણને કેટલા મીટર આપેલા છે? તો કે 3250 માટે 3250 મીટર એટલે કેટલા કિલોમીટર થાય? આપણે તમે આગળ પદ મૂકતા શીખી જ ગયા છો. 3250 ગુણ્યા 1 છેદમાં 1000. 0 ઉડી જાય એટલે બચ્યું આપણી પાસે 325 ના છેદમાં 100. હવે છેલ્લે 100 છે એટલે આપણે બે દશાંશ ઉપરથી કાપવાના રહેશે, 1 અને 2. થશે 3.25 કિલોમીટર. શું થશે? 3.25 કિલોમીટર. કેટલું કિલોમીટર થશે? તો કે 3.25 કિલોમીટર. એવી જ રીતે બીજું ઉદાહરણ છે. કોઈ વ્યક્તિની ઊંચાઈ 165 સેન્ટીમીટર છે, તો તે વ્યક્તિની ઊંચાઈ મિલીમીટરમાં દર્શાવો. કેટલા સેન્ટીમીટર આપેલી છે તમને? 165 સેન્ટીમીટર. એ શેમાં ફેરવવાનું છે? મિલીમીટર. તો આપણી પાસે સેન્ટીમીટર અને મિલીમીટર વાળું આ પદ છે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? 10 મિલીમીટર. આપણે પદ મૂકીએ. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો આપણને કેટલા સેન્ટીમીટર આપેલા છે? 165. માટે 165 સેન્ટીમીટરે કેટલા? તો ગુણાકાર કરીએ. 165 ગુણ્યા 10 છેદમાં 1 છે એટલે આપણે ગણવાનું નથી, એટલે આનો ગુણાકાર કરીએ 1650 મિલીમીટર. 1650 મિલીમીટર. આ થઈ આપણા માપન વિશેના જે પદો આપેલા છે એના ઉપરથી ઉદાહરણ. આવી રીતે પરીક્ષામાં તમને બીજા અલગ અલગ ઉદાહરણ પણ પૂછાઈ શકે, એટલે એના માટે આ પદ યાદ રાખવા જરૂરી છે. આપણે હમણાં કેટલાક માપન વિશે અભ્યાસ કરી ગયા, તેના પદો જોઈ ગયા, એના ઉપરથી આપણે ઉદાહરણ એના જોઈ ગયા, જે તમારે ધ્યાન રાખવાના છે. હવે આગળ ચોપડીમાં તમને આગળ એક નવો ટોપિક આપેલો છે, લંબાઈનું સાચું માપ. કઈ રીતે કરવાનું છે લંબાઈનું સાચું માપન? તો કે એના માટે 3 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. તો સાચું માપન કરતી વખતે ફૂટપટ્ટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો દરજી હોય તો એ કાપડની મીટર પટ્ટી આવે તેનો ઉપયોગ કરતો હોય. દરેક વસ્તુનું માપન અલગ અલગ રીતે કરવું.
જ્યારે ડ્રોઈંગમાં તમે ચિત્ર દોરો છો, તમે ફૂટપટ્ટીની મદદથી માપન કરો છો. તમારી ફૂટપટ્ટી 15 સેન્ટીમીટરની હોય છે. તમને શિક્ષક એવું કે 7 સેન્ટીમીટરની લંબાઈની એક રેખા દોરો. તમે 7 સેન્ટીમીટર એમાં માપો છો, 0 થી 7 સેન્ટીમીટર તમે એક રેખા અહીંયાથી દોરો છો. તો એનું સાચું માપન કઈ રીતે કરવાનું છે એનું આપણે આમાં જોવાનું છે. કઈ રીતે એનું સાચું માપન કરવાનું છે? તો કે એનો પહેલો મુદ્દો કંઈક એ રીતનો છે કે વસ્તુનો એક છેડો એ ફૂટપટ્ટીના શૂન્ય અંક સાથે અડીને રહે તેવી રીતે રાખવાનો છે અને વસ્તુ ફૂટપટ્ટીને સમાંતર રાખવાની છે. ઉદાહરણ તરીકે લઈએ તો આપણે ધારો કે આ ફૂટપટ્ટી છે. મેં કીધું એ પ્રમાણે આપણે આપણા કંપાસ બોક્સમાં રહેલી 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી, 0 થી 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી, આમાં આપણે માપ કરવાનું છે. ધારો કે મારે આ ચોકનું માપન કરવું છે. આ વસ્તુ છે. આ વસ્તુનો એક છેડો હું 0 અંક પર રાખીશ. એક્ઝેક્ટ એક છેડો હું ક્યાં રાખીશ? 0 અંક પર. અને એનો જે બીજો છેડો છે ત્યાં મારે માપન કરવાનું છે. એટલે ચોકની લંબાઈ થાય છે 8.4 સેન્ટીમીટર. કેટલી થઈ? 8.4 સેન્ટીમીટર. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, જે વસ્તુનું માપન કરવાનું છે એ વસ્તુને ફૂટપટ્ટીને અડીને સમાંતર રાખવાની છે. કેવી રાખવાની છે? સમાંતર, એને અડીને રાખવાની છે. આ થયો પહેલો મુદ્દો. શું આવ્યું પહેલા મુદ્દામાં? તો કે જે વસ્તુ છે એનો એક છેડો ક્યાં રાખવાનો છે? ફૂટપટ્ટીના શૂન્ય અંક પાસે, એટલે કે 0 અંક પાસે, અને વસ્તુ ફૂટપટ્ટીને અડીને કેવી રાખવાની છે? સમાંતર. કેવી રાખવાની છે? સમાંતર. આ થયો એનો પહેલો મુદ્દો. બીજા મુદ્દાની વાત કરીએ. ઘણી વખત એવું બને કે આપણી ફૂટપટ્ટીનો એક અંક ધારો કે તૂટી ગયો છે, આગળથી 0 અંક ધારો કે તૂટી ગયો છે, તો એ ફૂટપટ્ટી આપણા માટે નકામી થઈ ગઈ? તો કે ના. 0 અંક વાળી તૂટેલી ફૂટપટ્ટીની મદદથી પણ આપણે માપન કરી શકીએ. કઈ રીતે? ધારો કે આ ફૂટપટ્ટી છે એનો મારે 0 અંક તૂટી ગયો છે, તો હું માપન ક્યાંથી કરીશ? એના પછી જે એક આપેલો છે આગળ આંકડો 1 નંબર, 1 થી હું માપન કરીશ. આ ચોકની વાત કરું, આ ચોકનું મારે માપન કરવું છે. ફૂટપટ્ટીનો આગળનો 0 અંક તૂટી ગયો છે, હું માપન ક્યાંથી કરીશ? 1 અંક ઉપર. એટલે ફૂટપટ્ટીનો ચોકનો એક છેડો હું ફૂટપટ્ટીના 1 અંક ઉપર મૂકીશ. એટલે ચોકનું માપન થશે 9.1. કેટલું થશે? 9.1. કેટલું માપન આવ્યું? 9.1. પણ ખરેખર આ ચોકનું માપન નથી. આમાંથી આપણે શું કરવાનું છે? 1 સેન્ટીમીટર બાદ કરવાનો છે. કયો 1 સેન્ટીમીટર? તો કે જે આગળનો આ 0 અંક તૂટી ગયો હતો, 0 થી 1, આપણે માપન 1 થી કરેલું છે. એટલે કેટલા સેન્ટીમીટર આપણે બાદ કરીશું? 1. એટલે આમાંથી માઈનસ શું કરીશું? 1 સેન્ટીમીટર શું કરીશું? બાદ કરીશું. શું કરીશું? આમાંથી 1 સેન્ટીમીટર બાદ કરીશું. સમજ પડે છે? ધારો કે એક અંક પણ તૂટી ગયો છે, 0 અને 1 બંને તૂટી ગયા છે, તો આપણે માપન ક્યાંથી કરીશું? 2 સેન્ટીમીટર. એટલે આપણે ચોકનો એક છેડો કયા અંક ઉપર મૂકીશું? 2 ઉપર. પછી જે માપન આવે એ માપનમાંથી આપણે કેટલા બાદ કરીશું? તો કે 2 સેન્ટીમીટર. સમજ પડે છે? એટલે કે વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના કયા અંક સામે રહે તે જોતી વખતે આપણે આગળથી કેટલા સેન્ટીમીટરથી માપીએ છીએ તે ધ્યાન રાખવું જરૂરી છે. આ થયો એનો બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, વસ્તુનું માપન કઈ રીતે કરવાનું છે, એને કઈ રીતે એનું માપન આપણે આંકવાનું છે, આપણી આંખ વડે આપણને કઈ રીતે જોવાનું છે. તો કે વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના અંક સામે જોતી વખતે આપણે આંખ વસ્તુની છેડો અને ફૂટપટ્ટી પરનો અંકનો જે કાપો છે એ આપણે એકદમ સમાંતર રાખવાના છે. ધારો કે જો આ ચોકનું મારે માપન કરવું છે, ચોકનું માપન કરતી વખતે હું જોઈશ, ધારો કે મેં ફૂટપટ્ટીને ચોક મેં અહીંયા મૂક્યા
એટલે માપન કેવું આવશે? ખોટું. બીજું, જોતી વખતે આપણી આંખ વસ્તુને એકદમ સામે સમાંતર સ્થિતિમાં રહે તે રીતે માપવાનું છે. નહીં કે આ બાજુથી આપણી દ્રષ્ટિ પડતી હોય તે રીતે, કે નહીં કે આ બાજુથી દ્રષ્ટિ પડતી હોય તે રીતે. એટલે સાચું માપન કયું થશે? કઈ સ્થિતિમાં થશે? તો કે જ્યારે આપણે જે વસ્તુ વડે માપન કરવાનું છે તે વસ્તુ અને જે વસ્તુનું માપન કરવાનું છે તે બંનેને આપણે સમાન સ્થિતિમાં જોઈએ ત્યારે. સમજ પડે છે? આ થયા એના 3 મુદ્દા. ફરીથી એક વખત રિપીટ કરી જાઉં છું. 3 મુદ્દા. પહેલો મુદ્દો એવો હતો કે જે વસ્તુ વડે માપન કરવાનું છે તે, જે વસ્તુનું માપન કરવાનું છે તે, એનો એક છેડો શૂન્ય અંક ઉપર રાખવાનો છે અને વસ્તુ ફૂટપટ્ટીને અડીને કેવી રાખવાની છે? સમાંતર, નહીં કે આખી કે પાછી. બીજું આપણે એવું જોઈ ગયા કે ધારો કે ફૂટપટ્ટીનો આગળનો ભાગ તૂટી ગયો છે, તો આપણે માપન ક્યાંથી કરીશું? 1 સેન્ટીમીટરથી. 1 સેન્ટીમીટરથી માપન કરતી વખતે જે વસ્તુની લંબાઈ આવે છે એ લંબાઈમાંથી પછી આપણે પાછળથી 1 સેન્ટીમીટર આપણે શું કરી દેવાનું છે? બાદ કરી દેવાનું છે. એવું જરૂરી નથી 1 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર ઉપરથી માપન કરીએ તો પાછળ જે લંબાઈ આવે એમાંથી 2 સેન્ટીમીટર શું કરી દેવાના? બાદ કરી દેવાના. અને ત્રીજું આપણે જોઈ ગયા કે આપણે વસ્તુની માપન કરતી વખતે આપણે આપણી આંખને કેવી રાખવાની છે? સમાંતર, એક્ઝેક્ટ એની સામે, નહીં કે આ બાજુથી કે નહીં કે આ બાજુથી. આપણે એક્ઝેક્ટ એની સામે જોવાનું છે, તો જ વસ્તુનું આપણને સાચું માપન મળી શકે. આ થયા એના 3 મુદ્દા. લંબાઈનું સાચું માપન. આગળ આવે છે કોઈ વક્રરેખાની લંબાઈમાં. અત્યાર સુધી આપણે જોઈ ગયા ફૂટપટ્ટીની મદદથી આપણે માપન કરતા શીખી ગયા. ધારો કે કોઈ વક્રરેખા આવે છે આડા અવળા, તો આને કઈ આપણે ફૂટપટ્ટી વડે કઈ માપ ન કરી શકીએ. આનું ફૂટપટ્ટી વડે માપ કરવા માટે એ શક્ય જ નથી. એટલે એના માટે આપણે આનું માપન કરવા માટે શેનો ઉપયોગ કરવો પડે? તો કે દોરીનો ઉપયોગ કરવો. હવે દોરીનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું? તો કે દોરીના એક છેડે ગાંઠ મારી દેવાની છે. એક એક છેડા ઉપર ગાંઠ મારીને આ વક્ર વસ્તુ જે છે એના ઉપર આ દોરી સરકાવતી જવાની છે અને દબાવતું જવાનું છે, એટલે દોરી આડી અવળી ન થાય. દોરીનો બીજો છેડો આવે ત્યાં પેન્સિલ કે બોલ પેનથી માપન કરી દેવાનું છે. આ દોરીને ઉઠાવી લેવાની છે, સીધી કરીને એને ફૂટપટ્ટી પર માપન કરી લેવાનું છે. આવી રીતે આપણે વક્રરેખાની પણ લંબાઈ આપણે માપી શકાય. અને આપણે છેડા આપી શકીએ. A અને B છેડો પણ કહીશું. A અને B છેડાને દોરી ઉચકીને પછી આપણે એનું માપન શેના વડે કરવાનું છે? ફૂટપટ્ટી વડે. વક્રરેખા વાળી વસ્તુનું માપન એ ફૂટપટ્ટી વડે શક્ય નથી. એના માટે આપણે ઉપયોગ શેનો કરવો પડશે? દોરી. શેનો ઉપયોગ કરવો પડશે? દોરી. આગળ આપણે નવો ટોપિક જોઈએ. આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ. આપણી આસપાસ ઘણી બધી ગતિશીલ વસ્તુઓ છે, ઘણી બધી સ્થિર વસ્તુઓ પણ છે. તો આપણે એવી વસ્તુઓ વિશે વિચાર કરવાનો છે કે કઈ વસ્તુ સ્થિર છે અને કઈ વસ્તુ ગતિમાં છે. સ્થિર વસ્તુની વાત કરીએ તો કે ઘડિયાળ સ્થિર છે, પણ ઘડિયાળની અંદરના જે કાંટા છે એ કેવા છે? ગતિશીલ. સ્થિર વસ્તુની વાત કરું તો કે પતંગ સ્થિર છે. હું એવું કહું ઉડતી પતંગ, તો એ શું કહેવાશે? ગતિશીલ કહેવાશે. એવી જ રીતે હું વાત કરું ઘર, તો ઘર કેવું છે? સ્થિર છે. ઘરમાં રહેલી વ્યક્તિનું હલનચલન, તો એ શું કહેવાશે? ગતિશીલ કહેવાશે. આવી જ રીતે ગતિશીલ વસ્તુની વાત કરું તો કે ઉડતું પતંગિયું, ઉડતું મચ્છર, આ બધી વસ્તુઓ કેવી છે? ગતિશીલ. ચોક, ડસ્ટર, ચોપડી, ઘર, આ બધી વસ્તુઓનો સમાવેશ શેમાં થશે? સ્થિર વસ્તુ. તેના ઉપરથી જ આગળ આવે છે ગતિના પ્રકાર. ગતિના પ્રકાર. ગતિના કુલ 4 પ્રકાર છે. પહેલું આવશે સુરેખ ગતિ,
આવશે વર્તુળાકાર ગતિ, ત્રીજું આવશે આવર્ત ગતિ, અને ચોથું આવશે વક્ર ગતિ. કેટલા પ્રકાર થયા ગતિના? 4. સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, આવર્ત ગતિ અને વક્ર ગતિ. સુરેખ ગતિની વાત કરું. કોને કહેવાય સુરેખ ગતિ? તો કે જે સુ એટલે સીધી રેખામાં ગતિ કરતું હોય એને સુરેખ ગતિ કહેવાય. સુરેખ, સુ એટલે સીધી રેખામાં જે ગતિ કરે એને આપણે સુરેખ ગતિ કહેવાય. ઉદાહરણ તરીકે લો તો કે બંદૂકમાંથી છૂટેલી ગોળી એ સીધી જ જશે, એ હરતી ફરતી નહીં જાય. ઉદાહરણ તરીકે લો તો કે બંદૂકમાંથી છૂટેલી ગોળી. ધનુષ્યમાંથી છૂટેલું તીર ધનુષ્યમાંથી છૂટેલું તીર, નળમાંથી ટપકતું પાણી, માર્ચ પરેડમાં સૈનિકની ગતિ એ પણ સીધી રેખામાં જ જશે. આ બધા તેના ઉદાહરણ થયા સુરેખ ગતિમાં જે સીધી રેખામાં ગતિ કરે છે એને કઈ ગતિ કહીશું આપણે? સુરેખ ગતિ. ઉદાહરણ તરીકે બંદૂકમાંથી છૂટેલી ગોળી, ધનુષ્યમાંથી છૂટેલું તીર, માર્ચ પરેડ કરતા સૈનિકની ગતિ, ટપકતા પાણી, નળમાંથી ટપકતા પાણીની ગતિ. આ બધાનો સમાવેશ આપણે શેમાં કરીશું? સુરેખ ગતિમાં. કેમ તો આ બધા કેવી ગતિ કરે છે? સુરેખ ગતિ. આપણે બીજી ગતિનો વાત કરીએ વર્તુળાકાર. કોને કહેવાય વર્તુળાકાર ગતિ? તો કે એક નિશ્ચિત બિંદુની આજુબાજુ ગતિનું પુનરાવર્તન કરે. એક નિશ્ચિત બિંદુની આજુબાજુ ગતિનું શું કરે? પુનરાવર્તન. તો એને આપણે કહીશું વર્તુળાકાર ગતિ. ઉદાહરણ તરીકે લો તો કે ઘડિયાળના કાંટાની ગતિ. આપણી ઘડિયાળનો કાંટો છે વચ્ચે એક બિંદુમાં કેન્દ્રિત થયેલો છે ને પછી એની આજુબાજુ એ ગતિ કરે છે. ઘડિયાળના કાંટાની ગતિ કઈ ગતિ થઈ? વર્તુળાકાર ગતિ. પંખાની વાત કરીએ, ઇલેક્ટ્રિક પંખો. આપણે પંખામાં વચ્ચે એક બિંદુ સ્થિર કરેલું છે ને એની આજુબાજુ એ 3 પાંખિયા ફરે છે, તે કઈ ગતિ થઈ? વર્તુળાકાર. પંખાના પાંખિયાની ગતિ. ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ. ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ. ચકડોળમાં પણ એમ જ હોય છે, વચ્ચે બિંદુ કેન્દ્રિત કરેલું છે અને આજુબાજુ ચકડોળમાં બેસવા માટેના સાધન આપેલા હોય છે, બેસવા માટેની જગ્યા આપેલી હોય છે. એ બિંદુને ધ્યાનમાં રાખીને ચકડોળ ગોળ ગોળ ફરે છે. તો આ થઈ વર્તુળાકાર ગતિ, જે એક બિંદુને, નિશ્ચિત બિંદુને ધ્યાનમાં રાખીને ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. આગળ વાત કરો આવર્ત ગતિ. કોને કહેવાય આવર્ત ગતિ? તો કે વારંવાર ગતિનું પુનરાવર્તન કરતી આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. તો કે ઉદાહરણ તરીકે લો તો કે ઘડિયાળનો લોલક. ઘડિયાળનો લોલક સ્થિર હોય, એ જ્યારે ગતિ કરે છે ત્યારે અડધું આ બાજુ અને અડધું આ બાજુ આમ ગતિ કરે છે. એની ગતિનું વારંવાર શું કરે છે? પુનરાવર્તન. લોલક આખું ગોળ નથી ફરતું. જો ગોળ ફરતું હોય તો એનો સમાવેશ થાય વર્તુળાકાર ગતિમાં. લોલક આખું ગોળ નથી ફરતું, એની ગતિનું વારંવાર અડધેથી પુનરાવર્તન કરે છે, એટલે ઘડિયાળના લોલકની ગતિ. ઘડિયાળના લોલકની ગતિ. હિંચકાની ગતિ. હિંચકાની ગતિ. હિંચકો પણ એવો જ હશે, અડધો આગળ જશે અને પાછો એ જ દિશામાં પાછળ જશે. સળંગ એની ગતિનું શું કરશે? પુનરાવર્તન કરશે. હિંચકાની ગતિ. આવી જ રીતે વાત કરું તો તબલાની ઉપરની સપાટીની ગતિ.
તબલા વગાડીએ એટલે ઉપરની એની જે સપાટી આવે એ ધ્રુજે એટલે એની એ દિશામાં એનું પુનરાવર્તન કરે. સિતારના તારની ગતિ, તાર વગાડીએ કે તાર પણ આવર્ત ગતિ કરે છે. આ બધી ગતિનો સમાવેશ તેમાં થયો આવર્ત ગતિમાં, જે એની ગતિનું પુનરાવર્તન વારંવાર કરે છે. આગળ વાત કરું વક્ર ગતિ. જે ગતિ વક્ર રીતે થતી હોય, વક્ર રીતે એટલે ધારો કે ચાલતી કીડીની ગતિ. આવી રીતે આમ વક્ર ચાલતી કીડીની ગતિ. ત્યાર પછીની વાત કરું ઉડતા મચ્છરની ગતિ. કહેવાનો મતલબ ગતિ કેવી હોય? સ્થિર ન હોય, અસ્તવ્યસ્ત હોય, બીજી ભાષામાં કહું તો. આ બંને ગતિનો સમાવેશ આપણે શેમાં કરીશું? વક્ર ગતિ. આવી જ રીતે ગતિના આપણે કેટલા પ્રકાર જોઈ ગયા? 4 પ્રકાર. સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, આવર્ત ગતિ અને વક્ર ગતિ. સુરેખ ગતિની વાત કરું, સીધી રેખામાં ગતિ કરતું હોય, બંદૂકમાંથી છૂટેલી ગોળી, ધનુષ્યમાંથી છૂટેલું તીર. વર્તુળાકાર ગતિની વાત કરું, ઘડિયાળના કાંટાની ગતિ, પંખાના પાંખિયાની ગતિ અને ચક્રમાં બેઠેલી છોકરીની ગતિ. જે એક બિંદુને ધ્યાનમાં રાખીને ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. આવર્ત ગતિની વાત કરું તો કે ઘડિયાળના લોલકની ગતિ અને હિંચકાની ગતિ, જે તેની ગતિનું શું કરે છે? વારંવાર પુનરાવર્તન કરે છે. અને વક્ર ગતિની વાત કરું, બીજી ભાષામાં કહું તો અસ્તવ્યસ્ત ગતિ, ઉદાહરણ તરીકે ચાલતી કીડીની ગતિ અને ઉડતા મચ્છરની ગતિ. આ પ્રમાણે આ ગતિના 4 પ્રકાર આપણે જોઈ ગયા. હવે આપણે આગળ આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ જોઈ ગયા. માપનના સચોટ ખ્યાલ વિશેમાં અનુમાન લગાવી ગયા, વક્રરેખાની લંબાઈ માપતા શીખી ગયા, આસપાસની ગતિશીલ વસ્તુ અને સ્થિર વસ્તુઓ વિશે શીખી ગયા. આ બધી વસ્તુ આપણી આસપાસ થનારી ગતિ વિશે ખ્યાલ આપે છે. હવે આના પછીનો અભ્યાસ આપણે આગળ ના નવા વિડીયોમાં કરીશું, પણ એ આવશે હવે આગળ પ્રકરણ 11. આ પાઠની PDF આવી ગઈ છે, એટલે તમારે સારા અક્ષરે જોઈને